આપનો અને અમરેલીનો એ લેટર કાંડ જેવો સામે આવ્યો સૌથી પહેલા એ વિવાદ ઉઠ્યો કે આ લેટર વાસ્તવમાં લખ્યો છે કોણે ફેક લેટર છે અને એ બાદ પાયલ ગોટી સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી એને કારણે રાજનીતિ બરાબરની ગરમાઈ હતી ઘણા બધા આરોપ પ્રત્યારોપ થયા થોડા સમય પહેલા દિનેશ સંઘાણીએ કહ્યું હતું કે થોડા સમય પહેલા કેટલાક મંત્રીઓ દ્વારા દિલીપ સંઘાણી દ્વારા અને અન્ય કેટલાક નેતાઓ એમાં સૂર પુરાવ્યો હતો કે નાર્કો ટેસ્ટ થવા જોઈએ આ પત્રની ફોરેન્સિક લેબમાં તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને એ સમયે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ કહ્યું હતું કે દિલીપ સંઘાણી જે પણ કહી રહ્યા છે એ સાચી વાત છે કારણ કે આમાં કેટલાક લોકોના ઈશારે કામ કરવામાં આવ્યું છે અને હવે એક આગેવાન દ્વારા નાથુલાલ સુખડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં આ આખો દોરી સંચાર આ પત્ર જે લખવામાં આવ્યો છે એ નારણ કાછડિયાના ઈશારે કરવામાં આવ્યો છે નારણ કાછડિયા સીધી રીતના આરોપી છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે વધુ એક આ રજૂઆત કરવામાં આવી અને એને કારણે લેટર કાંડમાં વધુ એક બોમ્બ ફૂટ્યો છે 23 તારીખે આ લેટર જ્યારે લખાણો 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। લેટર કાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલા હતા તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે પોતે સેન્ડ કર્યો છે પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે તો મેં આજે તપાસનીશ અધિકારી SP સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી